ભાવનગર એસઓજીને એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે। અલંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ સંબંધિત ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજીના એએસઆઈ હરેશભાઈ ઉલવા અને તેમની ટીમે તળાજા તાલુકાના રાજપરા નંબર 2 ગામે તપાસ હાથ ધરી હતી, જ્યાં અલંગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં ફરાર આરોપી જગદીશભાઈ ડાયાભાઈ આલગોતર ઉંમર 42 પોતાના ઘરે હાજર હોવાનું જાણવા મળતા પોલીસે તેમને ઝડપી લીધા હતા। પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની સામે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ફરાર હોવાનું સ્વીકાર્યું હતું। ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને વધુ તપાસ અને કાર્યવાહી માટે અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હરેશભાઈ ઉલવા, મહાવીરસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સોહિલભાઈ ચોકિયા, હરપાલસિંહ ગોહિલ, ઘનશ્યામભાઈ હુંબલ અને કૃષ્ણરાજસિંહ ગોહિલ વગેરેના પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા।